નિવૃત્ત પ્રિન્સિપલની ફાઇલો પાસ કરવા ₹3 લાખની લાંચ માંગવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો। આ મામલે MM પટેલ કોલેજના વોચમેનને હાઈકોર્ટે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો। સુનાવણી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ ગુનામાં આરોપીની કોઈ સીધી સંડોવણી જણાતી નથી। જો કે સરકારી વકીલે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાની રજૂઆત કરી। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પટાવાળાના જામીન મંજૂર કરતા મોટી રાહત મળી છે। આરોપી દ્વારા જે રકમ સ્વીકારવામાં આવેલી હતી તે બાબતથી તે સંપૂર્ણપણે અજાણ હતા, તેમજ એઝ પર ઇન્સ્ટ્રક્શન હી ફોલોડ્સ ધ ઓર્ડર ઓફ હિઝ બોસ અને એમને એ સ્વીકારેલું હતું, જેમાં તેઓ પોતે કોઈ પણ રીતે બેનિફિશિયરી હતા નહીં, સંપૂર્ણ રકમ બાબતે તે અજાણ હતા। અનનોવિંગલી હી એક્સેપ્ટેડ ધેટ એમાઉન્ટ। આ તમામ મુદ્દાઓને હાઈકોર્ટે ધ્યાન પર લીધા